નમસ્કાર. આજે વાત કરીશું ગુજરાતના જંગલોની, જ્યાં એક એવી ગર્જના પાછી ફરી છે જે આપણે દાયકાઓથી નથી સાંભળી. ચાલો આખી વાતને વિગતવાર સમજીએ. આ આંકડો જુઓ, 33. આ માત્ર એક નંબર નથી, આ વર્ષોની લાંબી રાહ, અતૂટ આશા અને પ્રકૃતિની અદ્ભુત શક્તિની કહાણી છે. જી હા, તમે બરાબર વાંચ્યું. પૂરા 33 વર્ષના લાંબા ઇંતજાર પછી ગુજરાતના જંગલોમાં ફરી એકવાર વાઘની હાજરી નોંધાઈ છે. તો ચાલો જરા ઊંડા ઉતરીએ અને આ ઐતિહાસિક વાપસીની સત્તાવાર વિગતોને નજીકથી જોઈએ. તો આ વાત પાક્કી ક્યાંથી થઈ? વેલ, નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી એટલે કે NTCA એણે આ વાત કન્ફર્મ કરી છે. એમણે કહ્યું કે હા, દાહોદ જિલ્લાના રતનમહાલ અભયારણ્યમાં વાઘ પાછો ફર્યો છે. અને બસ આ એક જાહેરાત સાથે જ ગુજરાતે પોતાનો ટાઇગર સ્ટેટનો જે દરજ્જો હતો એ પાછો મેળવી લીધો છે. કેટલી મોટી વાત છે નહીં? પણ આ સમાચાર આટલા મોટા કેમ છે? મતલબ એક વાઘ જ તો આવ્યો છે, રાઈટ? ના, આનાથી ગુજરાતને એક એવું ગૌરવ મળ્યું છે જે બહુ અનોખું છે. ચાલો જોઈએ કેવી રીતે. આ એક વાઘની વાપસી સાથે ગુજરાત હવે ભારતના નકશા પર એકદમ અલગ તરી આવે છે. એ ભારતનું એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જ્યાં આ 3 મોટી બિલાડીઓ, એશિયાટિક સિંહ, દીપડો અને હવે વાઘ કુદરતી રીતે એક જ રાજ્યના જંગલોમાં સાથે વિચરણ કરે છે. વિચારો, આ સીધું એ બતાવે છે કે ગુજરાતનું પર્યાવરણ કેટલું સ્વસ્થ અને સમૃદ્ધ છે. આખા ભારતમાં માત્ર એક જ રાજ્ય. આ સિદ્ધિ ગુજરાતની જૈવ વિવિધતાની એક અનોખી કહાણી કહે છે. તો આ બધાની પાછળ હીરો કોણ છે? આ કોઈ સરકારી પ્રોજેક્ટનું પરિણામ નથી, પણ એક પ્રાણીની પોતાની અદ્ભુત સફર છે. ચાલો આ વાઘની લાંબી મુસાફરી પર એક નજર કરીએ. થયું એવું કે આ વાઘ મધ્યપ્રદેશથી સરહદ પાર કરીને ગુજરાતમાં આવી પહોંચ્યો. પણ સૌથી રસપ્રદ વાત એ છે કે એ ફક્ત અહીંથી પસાર નહોતું થઈ રહ્યું. એ લગભગ 10 મહિના સુધી રતનમહાલના જંગલોમાં જ રહ્યો. એનાથી એવા સંકેત મળ્યા કે કદાચ એણે આ વિસ્તારને પોતાનું ઘર બનાવી લીધું છે. આ વાપસીનું સાચું મહત્વ સમજવા માટે આપણે થોડું ઇતિહાસમાં પાછળ જવું પડશે. સમજવું પડશે કે ગુજરાતે આ ટાઇગર સ્ટેટનો દરજ્જો ગુમાવ્યો જ કેમ હતો. વાત છે 1992ની, જ્યારે ગુજરાતે પોતાનો ટાઇગર સ્ટેટનો દરજ્જો ગુમાવી દીધો. એ પછી તો દાયકાઓ નીકળી ગયા, કેટલાય પ્રયત્નો થયા, પણ કંઈ સફળતા ન મળી. અને પછી આજે જુઓ, 33 વર્ષ પછી માત્ર એક વાઘે આખી બાજી પલટી નાખી. એની એકલાની સફરે ઇતિહાસ રચી દીધો અને રાજ્યને એનું ગૌરવ પાછું અપાવ્યું. તો દરજ્જો ગુમાવવાનો મતલબ શું હતો? એનો અર્થ એ હતો કે વાઘનો પરિવાર ત્યાં નહોતો. 1992માં માત્ર પગના નિશાન મળતા હતા, પણ કોઈ બચ્ચા કે જોડી નહોતી. મતલબ કે વાઘની વસ્તી ત્યાં ટકી શકે એમ નહોતી. પણ હવે આ એક વાઘની લાંબા સમયની હાજરીએ એ સાબિત કર્યું છે કે ગુજરાત ફરીથી વાઘનું ઘર બની શકે છે. સારું, તો એક વાઘની વાપસી ચોક્કસપણે એક મોટી જીત છે, પણ આ તો માત્ર શરૂઆત છે, ખરું ને? હવે સવાલ એ છે કે ભવિષ્યમાં શું? આગળનો રસ્તો કેવો હશે? અને આ જ સૌથી મોટો સવાલ છે જે આપણા બધાના મનમાં છે. શું આ એક વાઘની હિંમતભરી સફર ગુજરાતમાં વાઘના પુનરુત્થાનની એક નવી કહાણી લખશે? શું આ એક નવા યુગનો પ્રારંભ છે? જવાબ તો સમય જ આપશે, પણ હા, આશાનું એક નવું કિરણ ચોક્કસ દેખાયું છે.